વેજીટેરિયન માટે પ્રોટીન વાળા નાસ્તાના સોર્સ વિશે આજે હું તમને જણાવવાની છું. ટોપ એવા પ્રોટીન સોર્સ તમને કહું: પનીર, ચણા, ઓટ્સ, દૂધ, નટ્સ, વ્હાઈટ એગ્સ. જમવા માટેમાં તમે કયો પ્રોટીનનો સોર્સ લઈ શકો? 100 ગ્રામ પનીર લઈ શકો છો તમે. દાળ, ખાસ કરીને તુવેરની દાળ છે, ચણાની દાળ છે, સોયા ચંક, રાજમા, ચણા, મગફળીનું બટર અથવા તો બદામ લઈ શકો છો. એક દિવસમાં તમારે 70 થી 80 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. હવે થોડીક હેલ્ધી ટિપ્સની વાત કરી લઉં તો સૌથી વધારે પ્રોટીન મળતું હોય તો સોયા ચંક અને નટેલા, કે જે સૌથી સસ્તું પણ છે અને એમાં સૌથી વધારે પ્રોટીન મળે છે. દરરોજ 1 કપ દાળ, 100 ગ્રામ પનીર અને એમાં નટ્સ ઉમેરીને તમે લઈ શકો છો. અને ખાસ કરીને પ્રોટીન પાવડર્સ કે જે તમને ઇઝીલી અવેલેબલ છે, ગમે ત્યાં મળી શકે છે તમને, પણ ખાસ ધ્યાન રાખવું કે પ્રોટીન પાવડર તમારે તમારા વજન, તમારી બોડીને અનુરૂપ ચેક કરીને લેવું જોઈએ. વિટામિન B12 અને આર્યન. તમારે પણ કોઈ પ્રોપર પ્રોટીનની જરૂરિયાત હોય અને તમારે અત્યારે ખબર નથી પડતી કે તમારી બોડી માટે કયું પ્રોટીન સારું છે, કયું પ્રોટીન નથી સારું, ખાસ કરીને વેટ લોસ કરતા લોકોને પ્રોટીન લેવું બહુ જરૂરી છે. એ દરમિયાન એ લોકોએ કેવું પ્રોટીન લેવું, એના માટેનું કોઈ માર્ગદર્શન જોતું હોય અથવા તો કોઈને પ્રોટીનની જરૂરિયાત હોય તો નીચે આપેલા નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો, જેથી હું તમને પ્રોપર ગાઈડન્સ આપીશ. સાથે સાથે તમને પ્રોટીન કયા પ્રકારનું લેવું જોઈએ એના માટેનું પણ ચોક્કસથી માર્ગદર્શન આપી શકીશ.